ગુનાના કામે અત્યાર સુધી જે 4 લોકો છે એની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય છે કાસિર અઝીઝ સિદ્દીકી કે જેણે આ નકલી જાણવાનું પ્રમાણપત્ર રજૂ કરેલ હતું. એના પિતાશ્રી રાશિદ સુબેદાર સિદ્દીકી જેણે આ પ્રમાણપત્ર બનાવડાવેલું હતું. એજન્ટ ફિરોજ નાસિર પઠાણ કે રશીદ સુબેદારે એ એજન્ટ મારફત દુકાનદારનો સંપર્ક કરેલો હતો અને આ પ્રમાણપત્ર બનાવનાર અજય કુમાર રણછોડભાઈ મકવાણા, આ ચારેય જણને અત્યારે અત્યારે બધી પૂછપરછ કરેલ છે અને હવે આગળની જે કાર્યવાહી છે એ ચાલુ. આ જે પ્રમાણપત્ર કઢાવેલું છે લગભગ 5 થી 6 મહિના પહેલા એને કઢાવેલું છે. અત્યાર તરફની પૂછપરછમાં જે ફરિયાદીના પિતા છે જણાવે છે એ પ્રમાણે કે અમે એજન્ટને છે ફક્ત 600 રૂપિયા આપ્યા હતા અને એમાં આ એનું પ્રમાણપત્ર છે એ બની ગયેલું હતું. ફિરોજનું બેકગ્રાઉન્ડ શું છે, શું કામ કરે છે, કેવી રીતે લોકોના સંપર્કમાં શું છે? એજન્ટ છે એટલે કોઈના હિયરથી કહેવાથી કે આ આવું કામ કરે છે કે જન્મનું પ્રમાણપત્ર બનાવે છે અને એ તે બંનેનું જન્મનું પ્રમાણપત્ર બનવામાં મદદ કરે છે, એ રીતે આ સંપર્કમાં. કેવી રીતે આખું આ બનાવ્યું કેવી રીતે કે ગવર્મેન્ટ બોડી એક ડોક્યુમેન્ટ બનાવવાનું એ કેવી રીતે ચેન્જીસ કેવી રીતે કરી આપી? એ હજુ તપાસનો વિષય છે, એ તપાસ ચાલુ છે. કયા કયા કલમો લગાવવામાં આવ્યા છે? BNS ની કલમ 336(2) અને 340(2) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. સાહેબ, આ અગાઉ નકલી NOC પણ